હાલો આજે આપણે ટેબલમાં શીખશું પોસ્ટ કેટેગરી અને પોસ્ટ સેન્ટર બનાવતા. બરોબર, એના આપણે ટેલિગ્રામ ચાલુ કરીએ અને ટેલિગ્રામમાં એક નવી જ કંપની ક્રિએટ કરીએ. નવી કંપની ક્રિએટ કરવા માટે ઓલ્ટો સાથે ક્યાં દબાવશું? ક્રિએટ. અને હવે આપણે એનું નામ નાખશું પોસ્ટ કેટેગરી. અને કંટ્રોલ એસ ઇન સેવ ઓફ. બરાબર, હવે પોસ્ટ કેટેગરી ની કંપની બની ગઈ છે. પોસ્ટ સેન્ટર અને પોસ્ટ કેટેગરી કમેન્ટ બનાવવામાં આવે છે કે કોઈ વાર આપણે સેલેરી દઈએ છીએ તો એ સેલેરી કોને કોને દીધી છે તે જોવા માટે આપણે પોસ્ટ કેટેગરીની અંદર પોસ્ટ સેન્ટર બનાવશું. બરોબર, અને તેવી જ રીતે આપણે કઈ એડવર્ટાઇઝમેન્ટ કરી છે તો તેનું કેની એડવર્ટાઇઝમેન્ટ કરી છે તો જોવા માટે આપણે શું કરશું? પોસ્ટ સેન્ટર અને પોસ્ટ કેટેગરીનો ઉપયોગ કરશું. તેના માટે આપણે શું કરશું? પહેલા F11 દબાવીશું. બરોબર, F11 દબાવીશું. પહેલા આપણે લેજર બનાવીશું. ક્રિએટ લેજર. લેજર ની અંદર બરોબર, હવે તેમાં આપણે બનાવશું સેલેરી નામનું લેજર. સેલેરી. એન્ટર. એન્ટર. સેલેરી ઇનડાયરેક્ટ ટેક્સ. કંટ્રોલ એસ છે. તેવી જ રીતે આપણે શું બનાવશું? એડવર્ટાઇઝમેન્ટ. એન્ટર. ઇનડાયરેક્ટ એક્સપેન્સ. કંટ્રોલ એસ સેવ. પછી આપણે આવી જશું ક્રિએટ. તો ક્રિએટમાં અત્યારે આપણને દેખાતો નથી પોસ્ટ કેટેગરી. તો તેના માટે શું કરશું? શો મોર. શો મોરમાં ડાયરેક્ટ આપણને જો દેખાય છે નથી હજી આવતું. બરોબર, તો તેના માટે આપણે શું કરશું? F11 ફીચર્સ. ફીચર્સ 11 બરાબર. એમાં શો મોર પિક્ચર એને યસ કરશું અને તેમાં જો એનેબલ ત્રીજા નંબરનું એનેબલ કોસ્ટ સેન્ટર એને યસ કરશું. પછી આને કંટ્રોલ એસ સેવ કરી દેશું. બરોબર, પાછા બેક નીકળી જશું. હવે આપણે પાછા ક્રિએટમાં જશું. ક્રિએટમાં જે આપણને ડાયરેક્ટ કોસ્ટ સેન્ટર દેખાયેલું છે. બરોબર, પણ હજી આપણને પોસ્ટ કેટેગરી નથી દેખાતા એટલે શો મોરમાં આવશું તો પોસ્ટ કેટેગરી દેખાડી છે. ઓકે, તો એના ઉપર બરોબર, ક્રિએટ ન્યૂ. બરોબર, હવે આપણે બનાવશું પોસ્ટ કેટેગરી. તો કેટેગરી આપણે કેનું બનાવશું? સેલેરી. બરોબર, અને સેવ આપી દેશું. હવે એવી જ રીતે આપણે શું બનાવશું? એડવર્ટાઇઝમેન્ટ.
કંટ્રોલ આપીને સેવ કરશું. પછી હવે આપણે સીધા કોસ્ટ સેન્ટરમાં ક્રિએટમાં કોસ્ટ સેન્ટર, બરાબર. હવે આપણે એમાં જાશું તો એમાં આપણે પેલા સેલરી, તો સેલરી આપણે કેને દેશું, તો એના નામ લખવા પડશે કે અમાઉન્ટ કોસ્ટ કેટેગરી બનાવી. બરાબર, આને આપશે. પછી બીજી કોને, રિયા નામની છોકરીને એક શોધો આપણે દીધું. પછી નેહા નામની છોકરીને એકને સેલરી આપી. કંટ્રોલ બેક. હવે ડબલ આપણે નથી એડવર્ટાઇઝમેન્ટ પેજ એટલે લેવું. એડવર્ટાઇઝમેન્ટ આપણે જુદી જુદી કરીએ, બેનો થકી કરીએ, એટલે પેલા હું બેનો, બરોબર. હવે આપી દઈએ. પછી ન્યૂઝપેપર, અને ટીવી. હવે આપણે બે કન્ફ્યુઝ જાય. હવે આપણે સીધા જઈએ વાઉચર એન્ટ્રી. વાઉચર એન્ટ્રીમાં જઈને ડાયરેક્ટ આપણે શું કરશું, પેમેન્ટ કરશું. પેલા પેમેન્ટમાં છીએ, બરોબર. હવે આપણે શું કરશું, પેલા સેલરી કરશું. તો સેલરી આપણે કરીએ છીએ 1,00,000 રૂપિયા. એન્ટર આવશે. હવે આપણને સીધા નામ પૂછશે કે કેને કેને સેલરી દેવી છે. તો સેલરી લઈ લેશું. હવે અહીંયા આપણે નામ આપશું કે નેહા. નેહાને કેટલી દેશું આપણે, 50,000. એન્ટર. પછી અમન, અમન આપણે કેટલી દેશું, 25,000. પછી રિયા, એન્ટર, બરાબર, ને એન્ટર. આ રીતે જોઈ શકો સેલરી નું આપણે લેજર બનાવ્યું. સેલરી પણ આપણે એને કોસ્ટ સેન્ટર ને કોસ્ટ કેટેગરી ચાલુ કર્યા પછી કઈ રીતે કરી, જુદા જુદા વ્યક્તિઓને કેટલી સેલરી દીધી એ આપણે લખી, બરાબર. આનો મોટો ફાયદો એ છે કે સેલરી નામનું આપણે એક જ એકાઉન્ટ બનાવ્યું છે, પણ એના અંદર આપણે જુદા જુદા પાર્ટ બનાવ્યા છે. હવે તેવી જ રીતે આપણે શું કરશું, એડવર્ટાઇઝમેન્ટ માટેનું કરશું. તો અહીંયા આપણે એ કરીને એન્ટર કરશું. એડવર્ટાઇઝમેન્ટ આપણે કરી છે 20,000. 20,000 માંથી આપણે કરશું બેનર. બેનરમાં આપણે કેટલા ને કહીશું 12,000. પછી ન્યૂઝપેપરમાં 2,000. અને ટીવીમાં 6,000. એન્ટર. આ રીતે આપણે પેમેન્ટ કરી દઈશું.